જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામનવમીના પાવન પર્વે સાંજે શહેરના રણમલ તળાવની પાળ ઉપર જળ આરતીનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે પર્યાવરણ બચાવો, સ્વચ્છતા જાળવો અને જળ બચાવો, જળ એ જ જીવન છેના સંદેશ સાથે નાગરિકોને જોડ્યા હતા। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની વગેરે જોડાયા હતા। જામનગર સાયકલિંગ ક્લબના મેમ્બરોએ મળીને તળાવની પાળે એક જળ આરતીનું આયોજન કરેલું કે જેનાથી આપણે જળ એ જ જીવન છે અને જલ હે તો હમ હે એવી એક ભાવના આપણે બધામાં પ્રસારિત કરીએ। એક રાજવી તળાવ છે, રણમલ તળાવ, લાખોટા કોઠો, ગુજિયો કોઠો છે, સરકાર શ્રી તરફથી એને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, પણ આનું જે જળ છે એનાથી જ સમસ્ત શહેરને પાણી મળે છે। તો એ પાણીને આપણે એક ગ્રેટિટ્યુડ કે પૂજનીય કરવા માટે આ કાર્યક્રમ કર્યો કે જેનાથી એની સ્વચ્છતા જળાય, એનું સંવર્ધન અને સંરક્ષણ થાય। જળ દિવસ અને ભગવાન રામ જન્મ ઉત્સવ નિમિત્તે તળાવની પારની અંદર જેટલા પણ ઝરૂખા છે એ દરેક ઝરૂખાની અંદર એ જળની પૂજા અને ભગવાન રામ જન્મ ઉત્સવની પૂજા અને આરતી 108 દીવા દ્વારા મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલું છે।